તો હાલો દોસ્તો, મહાશિવરાત્રિના મેળાનો આજે આપણે ત્રીજો દિવસ છે. જેમ કે તમને ખબર છે કે 2 દિવસના પાર્ટ 2 આપણે અપલોડ કરી દીધા છે અને આજનો ત્રીજો દિવસ છે. તો હું અનુભવ કરું તો કાલના દિવસ કરતાં મને આજના દિવસમાં ટ્રાફિક વધારે બતાવે છે અને આજના દિવસમાં તમને ઘણી ખરી નવી જગ્યા બતાવી છે. કાલ બતાવી હતી એના કરતાં પણ આજના દિવસમાં ઘણી ખરી નવી જગ્યા બતાવવાની કોશિશ કરીશ. આ દિવસના મેળાનો દિવસ આજે આ રીતનો કાંઈક છે. જે ભવનાથ પ્રવેશ દ્વાર છે ત્યાં તો તમને ખબર જ હોય કે ટ્રાફિક હોય જ છે અને શરૂઆત જ આપણે અહીંથી કરી છે. તો જે કાલ જે જગ્યાએ ગયા હતા એના કરતાં આજ હું તમને બધી નોખી જગ્યાએ લઈ જઈશ. જે ગિરનાર પર્વત ઉપર રોપવે બનાવેલો છે ને તેનું આ સેમ્પલ છે. જે હું ગિરનાર પર્વત ઉપર છે એ રીતનું જ બનાવેલું છે. લગભગ હું ઘણા બધા વિડીયોમાં એમ નથી કહેતો કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, પણ આજ એક વસ્તુ કહેવાનો છે કે કમેન્ટ જરૂર કરજો. એ માટે કે જાણવું છે આપણે કે કોણ કોણ મહાશિવરાત્રિના મેળામાં આવ્યા છે અને કોણ બાકી છે. આવી કમેન્ટ મને જરૂર કરજો. જે લોકો આ વિડીયો જોવે એ આ કમેન્ટ જરૂર કરજો કે કોણ મહાશિવરાત્રિના મેળામાં આવ્યા છે અને કોણ બાકી છે. ત્રીજા દિવસની તમે ટ્રાફિક જોવો, હજી લોકોને આટલું ને એટલું આવવાનું ચાલુ જ છે. પણ ઓણના વર્ષમાં બહુ ફાયદો એ છે કે હજી રસ્તો બંધ કરવામાં આવ્યો નથી. જે જગ્યાએ વાહન બંધ કરવામાં આવે છે એ જગ્યાએ વાહન હજી ચાલુ જ છે. હજી ભવનાથમાં પાર્કિંગ છે એ જગ્યા સુધી વાહન વયું આવે છે. આજ ત્રીજા દિવસના બપોરના 12 વાગે હું શૂટ કરું છું. એ દિવસ સુધી તો હજી વાહન વયું આવે છે. દિવસમાં હું તમને મારી એક ફેવરેટ જગ્યા બતાવીશ. જો તમે જોશો તો તમે પણ એમ કહેશો કે નહીં આ જગ્યા ફેવરેટ છે. જે મહાશિવરાત્રિમાં જે લોકો બહુ અને બહુ ભેગું થાય છે એ જગ્યા ઉપર, જો કે બધી જગ્યા ફેવરેટ જ હોય છે અને બધી જગ્યાએ લોકો ભેગું થાય છે, પણ હું ઘણા વર્ષથી એ જગ્યાએ જાઉં છું એટલે એ જગ્યા હું તમને આજ બતાવીશ. પણ એના માટે આપણે આખો મહાશિવરાત્રિનો મેળો પાર કરવો પડશે, ત્યારે એ જગ્યા આપણને જોવા મળશે. હવે હું તમને લઈ જાઉં છું લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારો. હા, લક્ષ્મણ બાપુનો ઉતારો છે અને અહીંયા પણ જો વન ક્ષેત્ર ચાલુ જ છે. જે કોઈ ભાઈઓને જમવાની ઈચ્છા હોય તે પણ આવી શકે છે લક્ષ્મણ બાપુના ઉતારે. કંઈક આ રીતનું વન ક્ષેત્ર ચાલુ છે. આજે તમે ટેસ્ટ જોઈ રહ્યા છો તે લક્ષ્મણ બાપુ બારોટનો ઉતારાની સંતવાણી છે. જે રાતના ભજન ને એ બધું થતું હોય તે આ જગ્યાએ થાય છે. તો જરાક અંદર જઈને પણ તમને બતાવી દઉં છું. તો આ રીતનો કાંઈક ટેસ્ટ છે. એટલે બહુ મોટો ટેસ્ટ બનાવ્યો છે અને રાતના અહીંયા બહુ એટલે બહુ સંતવાણીના ભજનો ચાલુ હોય છે. જો તમે આવવું હોય તો આવી શકો છો અને જે થાક્યા પાકા માણસો હોય એ અત્યારે દિવસના અહીંયા આરામ પણ કરે છે. ચાલો મિત્રો, આજના દિવસમાં હું તમને પ્રેરણાધામ આશ્રમ લઈ જઈશ. જે આપણે આખો મેળો પાર કરી અને પછી પ્રેરણાધામ આશ્રમ જવું પડે છે, એટલે એ વિડીયોના લાસ્ટમાં આવશે. એટલે વિડીયોમાં બના રહેજો. અને પ્રેરણાધામ આશ્રમે આજના દિવસમાં બહુ એટલે બહુ પબ્લિક હશે અને બહુ તમને માણસો જોવા મળશે અને બહુ મસ્તની જગ્યા પણ છે. જો તમે મહાશિવરાત્રિના મેળામાં આવવાનો હોય તો પ્રેરણાધામ આશ્રમની જગ્યાએ અવશ્ય આવજો. આ બધી નાની વસ્તુ છે, નાના ટિફિન. હું તમને લઈને આવ્યો છું રામદાસજી ગોંડલિયાનો ઉતારો. તો કાંઈક આ રીતનો ઉતારો છે અને મોટો બધો ટેસ્ટ બનાવેલો છે. અહીંયા ઘણું બધું લોકો અહીંયા આરામ પણ કરી રહ્યા છે. આ જગ્યાએ ઘણી બધી જગ્યા પણ છે. જે લોકો થાકા પાકા હોય તો અહીંયા આવીને આરામ પણ કરે છે. તો આ તો કંઈક બાળકોને બેસવાની ગાડી છે અને અમારે હસુભાઈ બેસી ગયા છે આમાં. ચશ્મા પહેરલે હસુ. અને જે આ છોકરાને રમવાનું છે ને અમારે હસુભાઈ જો ગળી ગયા છે આમાં. ઊભો થા હસુ, ઊભો થા, ઊભો થા. તો આ કાંક છોકરાઓને રમવાનું છે. હજુ ઊભો નથી થઈ શકતો. પૈસા આપો.
જો ખાલી કલા જો તમે છે ને ગજબની. ભવનાથ મહાદેવ મંદિર પાસે પણ આજના દિવસમાં આપણને ઘણી બધી ટ્રાફિક જોવા મળે છે. જે ભાવિક ભક્તો છે તેની અહીંયા ઘણી બધી ભીડ આપણને જોવા મળે છે. ભવનાથ મહાદેવ મંદિર પાસે કંઈક આપણને આ રીતનો નજારો જોવા મળે છે. અને આ લોકોની જે ભીડ છે એ કંઈક અલગ છે આજના દિવસમાં. ને આમાં તમે ગીરના દર્શન પણ કરી શકો છો. વાંદરાને કપડાં પહેરાવેલા છે આ વાંદરાને. જો વાહ ભાઈ વાહ. આ જગ્યાએ જો કે આપણે એકવાર આવ્યા નથી, પણ આ બાજુ પણ સાધુ સંતોના ધૂણા છે. અને આ જગ્યા હું તમને બતાવું છું. એ જગ્યાએ ટેજ છે ને અહીંયા રાતના ભજનને ચાલુ હોય છે. જે સાર્વજનિક ભજન હોય ચાલુ એ અહીંયા હોય છે. હાલો એ ટેજ પણ બતાવી દઉં છું. અને જે આ મોટી બધી ટીવી છે એમાં ચાલુ હોય છે. ટીવીમાં જે ટેપમાં વાગતા હોય એ ટીવીમાં આપણને બતાવે છે. તો આ છે એ ટેજ ને જે લોકો અહીંયા આવી અને બેઠા હોય છે અને આ ટીવીમાં જોતા હોય છે. આ બધી ખુરશીઓ અહીં નાખેલી હોય છે અને રાતના લોકો અહીંયા આવીને જોતા હોય છે આ ભજનને બધું. આપણે જઈએ છીએ કિન્નર અખાડામાં. તમને કિન્નર અખાડામાં લઈ જાઉં છું અંદર. આ છે કિન્નર અખાડો. જે આપણે સાધુ સંતો જોવા મળશે તે કિન્નર હશે અને એને કિન્નર અખાડો કહેવામાં આવે છે. તો લઈ જાઉં છું. હું પણ પહેલી વાર જાઉં છું આ કિન્નર અખાડામાં. તો કંઈક આ રીતનું છે. અહીંયા બેઠા છે સાધુ. અને આ જગ્યાને કિન્નર અખાડો કહેવામાં આવે છે. અને અહીંયા પણ ઘણી બધી જગ્યા છે. લોકો બેઠા હોય છે જે સાધુ સંત કહેવાય છે. એમ કિન્નર પણ સાધુ સંત હોય છે. જે કિન્નર સાધુ સંત હોય છે એ અખાડો છે. વિડીયો નીકાળો તો મને પૈસા પણ આપતા જજો એમ પણ કહે છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે જે જગ્યાએ મેં તમને કીધું હતું એ જગ્યાએ હું તમને લઈને જઈ રહ્યો છું. જે જગ્યાનું નામ છે પેરણાધામ. એ જગ્યાએ પણ બહુ ટ્રાફિક હશે, બહુ માણસો હશે. મારો અંદાજ એવો કહે છે કે જો કે આ શિવરાત્રિ શરૂ થઈ ત્યારનો હું નથી જો, પણ આજે હવે તમને એ બાજુ લઈ જાઉં છું પેરણાધામ આશ્રમ બાજુ. કે જે મેળો આખો પૂરો થઈ જાય છે એ વટીને પછી આપણે એ જગ્યાએ જવું પડે છે. જે જૂના અખાડા છે ને ત્યાંથી એનો રસ્તો છે પેરણાધામનો રસ્તો. અને આ પેરણાધામ લગભગ ભવનાથથી થોડુંક જ થાય છે, જેમ કે 500 મીટર જેટલું થતું હોય છે. અને જે લોકો બધા થાકી જાય છે ને ઘણા ખરા જે આ જગ્યાની વિશે જાણતા હોય છે એની વાત કરું છું. કે જે થાકી જાય ને શિવરાત્રિ મેળામાં રખડીને એ લોકો અહીંયા આવી અને કાંઈક વ્યવસ્થિત જગ્યા ગોતી અને આરામ કરી લે છે. તો તમારે પણ આવવું હોય તો એ જગ્યા આપણે જૂના અખાડા છે ત્યાંથી તમે આવી શકો છો. અને આ જગ્યાનો રસ્તો ત્યાંથી છે. પેરણાધામ લાલ ગેબી આશ્રમ. અને આ જગ્યાએ જટાશંકર જવાનો રસ્તો છે પણ અત્યારે લગભગ બંધ છે. અને જટાશંકર તમારે જવું હોય તો તે રોપવે પાસેથી જવાય છે. હવે આપણે જઈએ પેરણાધામની આશ્રમમાં અંદર. અને આ જગ્યાનો સુંદરતાની વાત કરું તો અહીંયા જે ઝાડવાન વાડવાન બધું હોય છે ને એની નીચે જે લોકો બેઠા હોય છે એને થોડોક આરામ મળી જાય છે. એમ જે શિવરાત્રિના મેળામાં રખડીને થાક્યા હોય છે ને એ લોકોને આરામ મળી જાય છે આ જગ્યાએ આવીને. એટલે આ જગ્યાએ માત્ર લોકો આરામ કરવા વહી આવે છે. એટલે હું તમને આ જગ્યા બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જો તમે આ જગ્યાની સુંદરતા જો
છે ને લોકો અહીંયા ઘણું બધું લોકો જે મેળામાં થાક્યા હોય ને એ લોકો અહીંયા આવી જાય છે. ને જ્યારે અમે પણ, હું મારી જ વાત કરું તો અમે પણ જ્યારે મેળામાં થાકી જઈએ ને તે આ જગ્યાએ આવી અને થોડીક વાર આરામ કરી લઈએ. કેમ કે આ જગ્યાએ ઝાડવાની નીચે બેઠવાનું બહુ લોકોને મજા આવે છે. અને અહીંયા પણ બેસવાનું જે રીતનું બનાવ્યું છે એ રીતને લોકો અહીંયા વહી આવે છે. ને ચા પાણીની બધી વ્યવસ્થા હોય છે, પણ એનો કંઈક સમય હોય છે એમ. તો જે મેં પ્રેરણાધામ આશ્રમ બતાવ્યું છે એ આશ્રમ કંઈક આ રીતનું છે. આ નાની નાની ગાડી છે એ બહુ જરાક આ ગાડી જ બતાવી દઉં તમને, નાની નાની અને ફોટા ને બહુ સરસ સરસ વસ્તુ પણ અહીંયા મળી રહી છે. ઘોડાનું છે ને શું પ્રાઇસ છે એક ખરખી એક જ પ્રાઇસ કે 450 રૂપિયા છે બેના. આ જે મૂર્તિ છે ભગવાનની બહુ એટલે બહુ સુંદર મૂર્તિ બનાવેલી છે. આવું બધું અહીંયા મળે મેળામાં. જો કે તમે આવતા હોય તો તમને તો કદાચ ખબર જ હશે આવતા હશે, એટલે છતાંય હું બતાવી દઉં છું. બહુ એટલે બહુ સરસ મજાની મૂર્તિઓ મળે છે. આઈ લવ યુ મળે છે, સોરી આઈ લવ યુ લખેલા દિલ ને એવું બધું મળે છે.